ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગર માટે વર્ષ 2026-27 માટે 18,518 કરોડનું બજેટ રજૂ કરાયું। અમદાવાદ મહાનગર માટે વર્ષ 2026-27નું મહત્વપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત મુજબ કુલ બજેટ 17,018 કરોડ રૂપિયા રજૂ થયું। સ્ટેન્ડિંગ કમિટીએ તેમાં 1,500 કરોડનો વધારો સૂચવી 18,518 કરોડનું બજેટ અંદાજપત્ર રજૂ થયું। આ બજેટમાં વિકાસલક્ષી કામો માટે 11,082 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ। રોડ, પાણી પુરવઠો, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર નેટવર્કને વિશેષ પ્રાથમિકતા અપાઈ। નવી અને ડ્રાફ્ટ ટીપી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે અલગથી ફંડ ફાળવાયું। શહેરના તમામ ઝોનમાં સ્ટ્રોમ વોટર લાઇન, પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજ સુધારણા માટે જોગવાઈ। વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, વોટર બોડી પર ફ્લોટિંગ સોલર એનર્જી માટે પણ બજેટ। અંડરબ્રિજ, આઇકોનિક રોડ અને આંતરિક માર્ગોના વિકાસ પર ખાસ ધ્યાન। શારદાબેન હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે ફાળવણી। અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને મહિલા જિમ્નેશિયમ માટે બજેટ। રમતગમત માટે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મેદાનો વિકસાવવા જોગવાઈ। કચરામાંથી સીએનજી ઉત્પાદન, અમદાવાદ હાર્ટ પ્રોજેક્ટ અને ગાર્ડન સુવિધાઓનો સમાવેશ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમજી લાઇબ્રેરી અને વાડીલાલ જનરલ હોસ્પિટલને ગ્રાન્ટ। ટેક્સમાં વધારો કર્યા વિના ભવિષ્યમુખી અમદાવાદ માટે વિકાસનો રોડમેપ રજૂ કરાયો। વર્ષ 2026-27ના બજેટ અંતર્ગત યોજવામાં આવેલ આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ, દંડક શ્રીમતી શીતલબેન, ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ વાણીજી, ઉપસ્થિત સૌએ સ્ટેન્ડિંગ કમિટી સભ્યશ્રીઓ, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, ઉપસ્થિત સમસ્ત ડેપ્યુટી કમિશનરશ્રીઓ, સૌ અધિકારીગણ તેમજ સૌએ પત્રકાર મિત્રો, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના દરેક જનને તેઓની અપેક્ષાથી વધુ આપવાની નેમ સાથે એક વિકસિત શહેરના તર્જ પર જરૂરી તમામ અત્યાધુનિક સુખ સુવિધાઓથી અમદાવાદ શહેરની વિકાસ ગાથા લખી રહ્યા છે। એની સાથે સાથે જ આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાથ સહકારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ દ્વારા અમદાવાદ શહેરને કોમનવેલ્થ 2030ના આયોજનો સાથે સ્પોર્ટ્સ એન્ડ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી યુક્ત ઉત્તમ સુખાકારીના પ્રકલ્પોની ભેટ શહેરીજનોના હિતાર્થે અવિરત આપવામાં આવી રહી છે। અને સાથે સાથે વિકસિત અમદાવાદ 2047ના સંકલ્પ સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી દ્વારા રૂપિયા 17,018 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ છે। શહેરીજનોને ઉત્તમ વિશ્વ કક્ષાની સુખ સુવિધાઓ આપવાના તેમજ ઓલિમ્પિક ગેમ્સ 2036ના પૂર્વ આયોજન રૂપે શહેરને સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત કરવાના નિર્ધાર સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી દ્વારા રૂપિયા 1,500 કરોડના સુધારા સાથેનું વર્ષ 2026-27નું સર્વ સમાવેશી શહેરના સર્વાંગી વિકાસ અર્થે અંદાજિત માત્ર 18,518નું સિટીઝન સેન્ટ્રિક બજેટ રજૂ કરવામાં આવેલ છે। આ બજેટ ગરીબ, મહિલા, વિદ્યાર્થી, યુવાન અને વૃદ્ધ એમ દરેક વર્ગ માટેનું સર્વ સમાવેશી સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરનારું છે। એની સાથે સાથે આ અંદાજપત્રને જન સેવા થકી રાષ્ટ્ર સેવાનું એક માધ્યમ બનાવવા માટે મહત્વનું યોગદાન આપનાર સૌએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રીની સાથે સૌએ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનો આભાર માનું છું। અમદાવાદ શહેરની વણથંભી વિકાસ ગાથાને વેગ આપવા સમગ્ર શહેરને
પાયાની સગવડો સાથે સુસજ્જિત કરવા તેમજ વિકસિત ભારત 2047 ને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલ બજેટ વિશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી આપને સૌને વિસ્તૃત માહિતી આપશે. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. અમદાવાદ મહાનગરપાલિકાનું અંદાજપત્ર એ ની આજની પ્રેસ કોન્ફરન્સમાં મંચ પર ઉપસ્થિત અમદાવાદ શહેરના મેયર માન્ય પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, કમિશનર શ્રી બંછાનિધિ પાણીસર, અમારા શાસક પક્ષના નેતા ગૌરવભાઈ, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈ, દંડક શીતલબેન, તમામ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રીઓ, તમામ સન્માનીય ચેરમેનશ્રીઓ, અધિકારીગણ અને આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, ભાઈઓ તથા બહેનો, મહાનગરપાલિકાનું 26-27ના વર્ષનું વાત કરવામાં આવે, માન્ય કમિશનર શ્રી જે બજેટ રજૂ કર્યું હતું 17,018 કરોડ રૂપિયાનું, એની અંદર અમદાવાદ કોર્પોરેશનના અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, તમામ કાઉન્સિલર મિત્રો અને પ્રજા દ્વારા લગભગ 2600 કરતાં વધારે કે પ્રજાની જન ભાગીદારી બને એ માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા. એ સૂચનોને આધારે આ બજેટ મુખ્યત્વે તૈયાર કરવામાં આવ્યું છે. એમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1500 કરોડ રૂપિયાનો વધારો સૂચવી ટોટલ બજેટ 18,518 કરોડ રૂપિયાનું આ બજેટ એ મંજૂર કર્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીનો જે મૂળ સિદ્ધાંત છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. સામાન્યના છેવાડાના માનવીને વિશ્વાસ પહોંચે કે આ સરકારે મારા માટે છે, મારા માટે કંઈક કરી રહી છે, એને આધારે ભારતીય જનતા પાર્ટી સતત વર્ષોથી અમદાવાદ મહાનગરની સેવા કરતી આવી છે. તેની અંદર મુખ્ય યોગદાન આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ લોકોનું માર્ગદર્શન સતત અમને મળતું રહ્યું છે. અને આગામી જ્યારે આપણે વાત કરીએ કે કોમનવેલ્થ 2030માં અમદાવાદમાં યોજાવા માટે જઈ રહ્યો છે, ત્યારે આવતીકાલનું અમદાવાદ દરેક નગરજનને એની સારી સુવિધા મળે એ દરેક પાસાઓનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે અમદાવાદ મહાનગરને આપણે વાત કરીએ કે રાજ્યના ઉપનાયક મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તદુપરાંત આપણે વાત કરીએ કે પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા અને સતત અમદાવાદ મહાનગરને માર્ગદર્શન પૂરું પાડતા સુરેન્દ્ર કાકા, આ તમામ લોકોના માર્ગદર્શન શહેરના વિકાસની અંદર એમના સૂચનો સતત મળતા રહ્યા છે. તદુપરાંત વાત કરવામાં આવે કે ગુજરાત એ અમદાવાદ એ ગુજરાતની આર્થિક રાજધાની છે અને એની અંદર આપણે વાત કરીએ કે સારી રીતે આગળ વધે, સર્વ વિકાસ થાય અને પાયાની સુવિધાઓ જન જન સુધી મળે એ વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય સિદ્ધાંત રહેલો છે. આ સિટીએ આપણે વાત કરીએ કે 2026ની અંદર વાત કરવામાં આવે 25-26ની અંદર અલગ અલગ એવોર્ડ પણ આપણે પ્રાપ્ત કરેલા હતા કે સ્વચ્છ ભારત કે જે સ્પર્ધા થઈ એની અંદર 10 લાખ કરતાં વધારે જે વસ્તી ધરાવતા શહેરોમાં ક્લીનેસ્ટ સિટી ઓફ ધ અમદાવાદનો એવોર્ડ અમદાવાદને પ્રાપ્ત થયો. તદુપરાંત સેફેસ્ટ સિટી, હેરિટેજ સિટી અને હમણાં કે ભાઈ ફ્લાવર શો એ આજે આપણે વાત કરીએ કે વિકસિત કક્ષાએ ફ્લાવર શો પહોંચી ચૂક્યો છે. અમદાવાદ પૂરતો ન રહેતા ફ્લાવર શો હવે ગુજરાત બહાર, દિલ્હી અને એબ્રોડ સુધી ફ્લાવર શો આપણને જોવા મળતો હોય છે. તો એ સિટીને આપણે વાત કરવામાં આવે કે આ એવોર્ડ અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોની અંદર વિશેષ પોર્ટ્રેટ સરદાર વલ્લભભાઈ પટેલ અને મંડલા આ બંને આપણે વાત કરીએ કે ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુકમાં આપણને એનું સ્થાન પણ મળ્યું છે. આ સિટીની અંદર આ એવોર્ડ મેળવવામાં ખાસ કરીને આપણા તમામ અધિકારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિ, તદુપરાંત આ સિટીને સતત ચોખ્ખું રાખતા આપણા 10,000 કરતાં વધારે સફાઈ કર્મચારીઓ ગરમી ઠંડી આ બધું જોયા વગર આપણે વાત કરીએ કે આ સિટીનું સતત સેવા
કરતા હોય છે, તો આ તમામ કર્મચારીઓનો આજે જ્યારે આ બજેટ રજૂ કરતી વખતે હું આપણે વાત કરીએ કે એ લોકોનો પણ આભાર માનું છું કે કોર્પોરેશનના વહીવટી પાંખ, કમિશનરશ્રીની ટીમ અને અમારી મેયરશ્રીની ટીમ કે આ બજેટની અંદર નાનામાં નાની બાબતની ચિંતા કરી સામાન્ય જનતાને જે પડતી મુશ્કેલી હોય એનું નિરાકરણ કઈ રીતે લાવવું અને આવતીકાલનું અમદાવાદ કેવું હોય, બોમ્બે, મદ્રાસ પછી અમદાવાદ એક ત્રીજું સિટી એવું છે કે જેનું બજેટ આપણે વાત કરીએ કે હાઈએસ્ટ બજેટ 18,000 કરોડ 18 રૂપિયાનું બજેટ વાત કરીએ કે આ રજૂ કરવામાં આવ્યું છે, એટલા માટે હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ પણ સિટીના વિકાસની અંદર ટેક્સની આવક એક અગત્યની આવક છે. તો ટેક્સની આવક જો ગણવામાં આવે તો લગભગ 1800 થી 1900 કરોડ રૂપિયાની ટેક્સની આવક છે, પરંતુ અમારું બજેટ 18,000 કરોડ રૂપિયાનું છે અને કોઈ પણ જાતનો ટેક્સ વધારવામાં આવ્યો નથી. અને એ ટેક્સ 1800 થી 2000 કરોડ રૂપિયાની અંદર 18,000 કરોડ રૂપિયાનું બજેટ કે ભાઈ આવતીકાલનું અમદાવાદ એ કેવું હોય એ માટેનું જે રજૂ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહારના દરો જે છે એની અંદર વ્હીકલના કોઈ દરમાં વધારો કરવામાં આવ્યો નથી, એ પણ આપણે વાત કરીએ કે એ છે. એ જ રીતે આપણે કેટલીક હોસ્પિટલો એ ટ્રસ્ટ આધારિત ચાલતી હોય છે, એની અંદર પણ 70% રિબેટ આપવાનું આપણે ઠરાવવામાં આવ્યું છે. એ જ રીતે ફિઝિયોથેરાપી સેન્ટર જે આપણે વાત કરીએ કે એની અંદર પણ આપણે વાત કરીએ કે રિબેટ આપવાનું આપણે રાખ્યું છે. તદ ઉપરાંત આપણે વાત કરીએ કે અલગ અલગ વાત કરીએ કે 1/4 પછી વાત કરીએ કે ટેક્સની જ્યારે આવક શરૂ થાય તો એની અંદર પણ 12% પ્લસ 1% અને બીજો 1% જે એડવાન્સ ટેક્સ ભરે, આમ ટોટલી એડવાન્સ ટેક્સ ભરનારને ઓનલાઈન ભરે તો 15% સુધીનું રિબેટ એ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ વેરાનું વળતર અનેક ગણું આપવાનું ભારતીય જનતા પાર્ટીએ આ નક્કી કર્યું છે. 1800 કરોડની સામે 18,000 કરોડનું બજેટ ખાસ કરીને આપવામાં આવેલું છે. ખાસ જો બજેટની મુખ્ય હાઇલાઇટ્સ કહેવામાં આવે તો શહેરનો સાર્વત્રિક વિકાસ ઘણા સમયથી અમદાવાદે વાત કરીએ કે આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. પોલ્યુશન મુક્ત અમદાવાદ, ખેલે અમદાવાદ, તદ ઉપરાંત સ્વસ્થ અમદાવાદ, આ મુખ્ય એના જો પાયાના બાબતો ગણવામાં આવે તો ગ્રીન અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ, ટુરિઝમ ડેવલપમેન્ટ એનો સમાવેશ કરવામાં આવે છે. આત્મનિર્ભર ભારત, વોટર ક્રેડિટ માટેની પણ એની અંદર સમાવેશ કરવામાં આવે છે બજેટમાં. તળાવનો વિકાસ અને ટ્રાફિક મુક્ત અમદાવાદ વાત કરીએ કે આ બધી જે બાબતો છે એનો ખાસ કરીને સમાવેશ કરવામાં આવેલો છે. પ્રોપર્ટી ટેક્સની પણ હમણાં જ મેં વાત કરી કે ટેક્સની અંદર બજેટની અંદર જો વાત કરવામાં આવે તો કેપિટલ બજેટની અંદર ગયા વર્ષે 21-22ની અંદર કેપિટલની અંદર 2461 કરોડના કેપિટલ કામો થયા હતા. 22-23ની અંદર 3400 કરોડના, 23-24ની અંદર 4500 કરોડ, 24-25ની અંદર 5400 કરોડ અને 25-26માં 31 જાન્યુઆરી સુધી વર્ષ હજી પૂરું થયું નથી એની અંદર 5312 કરોડના વિકાસના કામો અને છેલ્લા 5 વર્ષની અંદર જો વિકાસ જોવામાં આવે કેપિટલ કામો જે રીતે સિટીનું ડેવલપમેન્ટ તમે જોઈ રહ્યા છો, અલગ અલગ આઇકોનિક રોડ હોય, અલગ અલગ આપણે નાણામુક્ત અમદાવાદ બનાવવાનું હોય, ગાર્ડન ડેવલપમેન્ટ હોય, તો 21,179 કરોડના આપણે વાત કરીએ કે અલગ અલગ વિકાસના કામો કરવામાં આવ્યા છે. ખાસ કરીને અંદાજપત્ર એ તો રેવન્યુ ખર્ચ છે 7150, મ્યુનિસિપલ કમિશનરની જે દરખાસ્ત હતી 285.14 અને એ રીતે 7355. વિકાસના કામો કેપિટલની અંદર 9868, 12418 અને એ રીતે ટોટલ બજેટ 18,518 કરોડ રૂપિયાનું આ કરવામાં આવ્યું છે. 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન બને એ માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી આપણે વાત કરીએ કે જે એરિયામાં નથી ત્યાં આગળ આવનાર સમયગાળા દરમિયાન ફાયર સ્ટેશનની સુવિધા અવેલેબલ થશે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં વર્લ્ડ પાર્ક થીમ બેઝ ગાર્ડન ડેવલપ કરવા 10 કરોડ. આપણી પાસે અત્યારે 250 જેટલા ગાર્ડન ઓક્સિજન પાર્ક અવેલેબલ છે, પરંતુ ગાર્ડન પણ એક આધુનિક કક્ષાના બને વર્લ્ડ થીમ પ્રકારનું, એના આધારે આપણે વાત કરીએ કે ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 10 કરોડના ખર્ચે એક ગાર્ડન લેવામાં આવ્યું છે. ઈ ગવર્નન્સ અને જીઓ ટેગિંગ સિસ્ટમ એને અમલમાં મૂકવા કે નાગરિકો દ્વારા વિવિધ સેવાઓ ઉપલબ્ધ થાય છે, એ સેવાઓ ઝડપી બને, સહેલાઈથી એ સંપર્ક કરી શકે, એના ઇમ્પ્રુવમેન્ટ માટે 10 કરોડની જોગવાઈ. પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાં આઇકોનિક ગ્રીન રોડ, સામાન્ય રીતે રોડની અંદર આપણે વાત કરીએ કે સિમેન્ટ કોન્ક્રીટનું પ્રમાણ ઓછું રહે અને ગ્રીનરી વધારે 60 થી 70%, એવા 2 રોડ, એક પૂર્વની અંદર અને એક પશ્ચિમની અંદર વાત કરીએ કે 2 રોડ આઇકોનિક ગ્રીન રોડ આપણે સજેસ્ટ કરવામાં લેવામાં આવેલા છે. કોમ્યુનિટી હોલની જરૂરિયાત મુજબ રિનોવેટ કરવા માટે 10 કરોડ. YMCA ક્લબથી નિમાભા જે રીતે સિંધુ ભવન છે, રાજપથ રંગોળી રોડ છે ડેવલપ થઈ, એવી જ રીતે એક પેરેલલ ત્રીજો રોડ YMCA ક્લબથી શરૂ કરી આપણે વાત કરીએ કે ગુમા સુધીનો રોડ એ પશ્ચિમની અંદર અને એ જ રીતે પૂર્વ વિસ્તારની અંદર, જે રીતે પૂર્વ પણ આજે પશ્ચિમ કરતા હરણફાળ ભરી છે વિકાસના કામની અંદર, ખારીકટ કેનાલ હોય, ફેઝ 1 હોય અને બીજા અનેકને વિકાસના કામ, તો પૂર્વની અંદર પણ એક આધુનિક રોડ પીપીપી મોડેલ પર ડેવલપ કરવા માટે CTM 4 રસ્તાથી ખોખરા ગાયત્રી ડેરી પાસેથી અનાજ માર્કેટના દરવાજા એને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માટે. હાલ અમદાવાદ મહાનગરપાલિકા નારામુક્ત અમદાવાદ માટે આગળ વધે છે. ખારીકટ ફેઝ 1 નું કામ પૂર્ણતાના આરે છે. આગામી ટૂંક સમયમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ફેઝ 2 નું ખાતમુહૂર્ત પણ કરશે. ગોતાગોદાવી કેનાલ પણ પૂર્ણતાના આરે છે. ચંદ્રભાગા નાળાનું પણ હાલ કામ ચાલુ છે. તો અમદાવાદ વૈશ્વિક હરોળ કક્ષાએ આગળ વધતું હોય તો એક પણ નારું સિટીમાં ખુલ્લું ના રહે, એટલે એના માટે 10 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ આઈ, જે રીતે ફોરેનની અંદર અમદાવાદ આઈ જોવા મળે છે, લંડન આઈ, સિંગાપુર આઈ, એમ અમદાવાદ રિવરફ્રન્ટ પર એક વાત કરીએ કે ટુરિઝમ સ્પોટ ઊભું કરવા માટે અમદાવાદ આઈનું આયોજન એ પણ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને હદમાંથી પસાર થતી રેલવેના ટ્રેક, એની આજુબાજુ ગ્રીનરી, એને ત્યાં દબાણ થઈ જાય છે. એ દબાણની આજુબાજુ રેલવેની પેરેલલ જે જગ્યા છે ત્યાં મોટા વૃક્ષો ન વાવતા નાના વૃક્ષો વાવી એ જગ્યા ગ્રીન કવરથી કરવામાં આવે. પરિણામે સિટીની કાર્બન ડાયોક્સાઇડ પણ ઘટશે, ટેમ્પરેચર પણ ઘટશે અને દિવસે દિવસે સમગ્ર અમારી ટીમ અને વહીવટી ટીમ દ્વારા ગ્રીન કવરની માત્રા દિવસે દિવસે વધતી જાય છે. 100 જેટલા ગાર્ડનોમાં ખાસ કરીને દેશના વડાપ્રધાન ફિટ ઇન્ડિયાનું જે સૂત્ર આપ્યું છે, ફિટ ક્યારે રહી શકીએ કે જ્યારે યોગા, આજે યોગા વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી છે. 21 જૂન એ યોગા દિવસ તરીકે ઉજવવામાં આવી છે. તો દરેક ગાર્ડનની અંદર યોગા સેન્ટર બનાવવા અને એના માટેના ગાઈડ યોગ યુનિવર્સિટી જોડે અમે ટાઈઅપ કરી દરેક ગાર્ડનની અંદર લોકો સવારે યોગ કરી શકે એટલા માટે 100 જેટલા યોગા સેન્ટર, અને જો નિરોગી રહીશું, નિરોગી મન, નિરોગી તન, તો વ્યક્તિ સારી રીતે કામ કરી શકે એટલા માટે યોગના માટેના પણ આપણે વાત કરીએ કે 100 જેટલા યોગા સેન્ટરો એ ખોલવામાં આવશે. અમદાવાદ શહેરમાં AQI ને કંટ્રોલ કરવા માટે 10 કરોડ. એર ક્વોલિટી ઇન્ડેક્સ એનું પણ જે રીતે ફ્યુચરમાં કોમનવેલ્થ સ્લોટર હાઉસ જે છે એનું કામ આપણે પરત લીધું છે, તો આમાં -15 કરોડ હા કરી દીધા છે. એક મિનિટ કહું, એને રિનોવેશન કરવામાં આવશે કે શું કરવામાં આવશે? બજેટના જે 15 કરોડ એકાઉન્ટ કોડ પાડવામાં આવ્યો તો આ બજેટ 2 વર્ષ માટેનો હોય. પહેલા વર્ષે 32 કરોડ નથી ખર્ચાના, એકાઉન્ટ કોડ 15 કરોડનો પડ્યો, એટલે કમિશનર શ્રી તરફથી આ કામ પરત લેવા માટેનું કહેવામાં આવ્યું. એટલે આપણે આ બજેટની અંદર -15 મેં કર્યા છે, એટલે સંપૂર્ણ પરત કરેલું છે. અને 1515 ના બદલે -15 કરતા આ બજેટનો મારો વધારો 1500 કરોડ.
એ બધાને વાયેબલ હતું. જમાલપુર બંધ કરીને ત્યાં લઈ જઈ શકતા હતા ને. અત્યારે તો આ દરખાસ્ત એ સંપૂર્ણ આપણે રદ કરેલી છે અને આપણે વાત કરીએ કે આવનાર સમય કે અત્યારે આના વિશે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી લાગતી. કિચન વેસ્ટમાંથી તમે એવું કીધું કે સીએનજી બનાવીશું અને બસોમાં આપીશું, પણ બસો તો બધી ઇલેક્ટ્રિક કરવાના છે, તો પછી ક્યાં આપશો તમે? બસો તો કે છે બધી ક્રેડિટ મળશે આપણને, બરાબર? કોઈ પ્રાઇવેટ પાર્ટીને આપી દઈશું વેચે તો એનાથી ક્રેડિટ આપણને મળશે, બરાબર? આપણે વેચી શકીએ, નોટ ઓનલી ફોર ધ બસ, આપણે પ્રાઇવેટ કંપનીને એને વેચી શકશું. યસ, પણ કિચન વેસ્ટથી આપણને મુક્તિ મળશે. આ બાજુ નેક્સ્ટ. ચલો, ધન્યવાદ, સૌનો આભાર. બધા જ મિત્રો જમીને જવું.